હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 કે જે ગુજરાતના દરેક જિલ્લાની અંદર ચાલુ છે. આઈ હોપ, આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને બહુ સારામાં સારા પેપર જતા હશે. એક્ઝામની અંદર તમારું રિઝલ્ટ બેસ્ટ આવતું હશે. તો તમારી પરીક્ષાની અંદર તમને હેલ્પફુલ થાય એટલા માટે આ વિડીયોની અંદર એક સરસ મજાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે કરવાના છીએ. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. આ પેપર તમારી પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તરીકે તમે ઉપયોગ કરી શકો છો. પેપર જોઈશું આપણે ક્યાંનું છે, તો પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે કે પાટણ જિલ્લાનું આ પેપર છે. પેપર તમે જોશો તો દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 લેટેસ્ટ 2026નું પેપર છે. તારીખ ખાસ તમે અહીંયા જોઈ શકો છો, તારીખ 19/1/2026 અને સોમવાર. એટલે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના દિવસે 19 તારીખ 1લો મહિનો 2026 અને સોમવાર એટલે કાલે આ પેપર ઓલરેડી લેવરાઈ ગયેલું પેપર છે. ધોરણ 11 વિષય તમે જોશો તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એ તમારું આ BA નું પેપર છે. કયા વિષયનું પેપર છે? BA નું પેપર છે. કુલ ગુણ 50 અને તમને 2 કલાકનો સમય આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે કોઈ પણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય અને તમારા જિલ્લાની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA નું પેપર લેવાનું બાકી છે, તો આ પેપર તમારા માટે મોસ્ટ આઈએમપી છે. 1000%ના 1000% હું તમને દાવા અને ગેરંટી સાથે કહી શકું છું. તમારા જિલ્લાની અંદર BA નું પેપર લેવાનું બાકી હોય તો આ પેપર તૈયાર કરીને જાજો. મેક્સિમમ પ્રશ્નો આની અંદરથી બેઠા પૂછાશે. હું નથી કહેતું, વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સાહેબ તમે જે પાટણ બનાસકાંઠા જિલ્લાના પેપર નાખો સાહેબ, એમાંથી પરીક્ષાની અંદર 40 માર્ક્સનું 45 માર્ક્સનું સાહેબ બેઠું અમારા જિલ્લાની અંદર પેપરમાંથી હતું એમ. અને તમે આઈએમપી પ્રશ્નપત્ર તરીકે આ પ્રશ્નપત્રનો ઉપયોગ કરી શકો છો. ચલો હવે આપણે સોલ્યુશન ઉપર જઈશું. તો વિભાગે છે. વિભાગે તમને ખબર છે કે આપણો 10 ગુણનો છે અને તમને કીધું કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ એટલે આપણો MCQ છે 1 થી 10 ની અંદર. એની અંદર આગળ વાત કરવા જઈએ તો આપણે પ્રશ્ન નંબર આપણો 1 છે. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે નફો. કયો છે? નફો. નફો એ ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 2 ઉપર, થાપણના કયા ખાતા ઉપર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? થાપણના કયા ખાતા ઉપર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? આગળ મેં એક નમૂનાનું પ્રશ્નપત્ર BA નું અપલોડ કર્યું હતું 2 દિવસ પહેલા. એની અંદર કીધું હતું કે આ પ્રશ્ન તૈયાર કરીને જાજો. બેઠો આવી ગયો. કયા ખાતા ઉપર બેંક સૌથી વધુ કીધું છે? તો જવાબ આવશે બાંધી મુદતનું ખાતું. બાંધી મુદતનું ખાતું એટલે તમારી FD કહેવાય. અને એનો સમયગાળો કેવો કહેવાય? લાંબો ગાળો કહેવાય. લાંબો ગાળો છે એટલા માટે બેંક આના ઉપર સૌથી વધુ વ્યાજ આપે છે. સમજો, તો બેંક સૌથી વધુ વ્યાજ છે એની અંદર આપે છે. તો બાંધી મુદતનું જે ખાતું છે એટલે જે લોકો FD કરાવડાવતા હોય, ફિક્સ ડિપોઝિટ કરાવડાવતા, એનો સમયગાળો વધારે હોય છે, તો એ પૈસા લોકોના બેંકની અંદર વધારે સમય માટે રહે છે, તો બેંક એના ઉપર સૌથી વધુ વ્યાજ આપે છે. હવે આની જગ્યાએ તમને કદાચ સૌથી વધુની જગ્યાએ સૌથી ઓછું આપે કે થાપણના કયા ખાતા ઉપર બેંક સૌથી ઓછું વ્યાજ આપે, તો જવાબ આવશે ચાલુ ખાતું. કારણ કે ચાલુ ખાતામાં વારંવાર પૈસા મૂકવાના હોય, ઉપાડવાના હોય, તો બેંક એના ઉપર સૌથી ઓછું વ્યાજ આપે છે. વધુ કે તો બાંધી મુદતનું ખાતું, ઓછું વ્યાજ કે તો ચાલુ ખાતું. આગળ નેક્સ્ટ. ત્રીજું, ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન ને સરળ સ્વરૂપ કયું છે? ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? તો જવાબ આવશે વૈયક્તિક માલિકી. કઈ આવશે? વૈયક્તિક માલિકી. વૈયક્તિક માલિકી એટલે આપણી એકાકી પેઢી. કઈ પેઢી? એકાકી પેઢી. ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? તો વૈયક્તિક માલિકીની પેઢી. જે ધંધામાં એક જ માલિક હોય, એક જ મૂડી લગાવે, બરોબર છે, નફો નુકસાન એક જ વચ્ચે વેચાય, તો એને વૈયક્તિક માલિકી કહેવાય. અને ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન એટલે સૌથી જૂનું અને સરળ સ્વરૂપ કયું છે? તો વૈયક્તિક માલિકીની પેઢી. અને બીજું કહેવાય છે એકાકી પેઢી. ચલો આગળ વાત કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 ઉપર જવું છે. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર D ફોર દ્વારકા કંપની. કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ગણી શકાય. પૂછાય એવો પ્રશ્ન છે, સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 5, કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? તો આવેદનપત્રમાં.
જે આવેદનપત્ર હોય આ આવેદનપત્રની અંદર કયા સભ્યની જવાબદારી કેટલી છે આ બધું સેમ જ નોંધ કરેલી હોય છે આવેદનપત્રની અંદર. અને આવેદનપત્ર તમને ખબર છે કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે. આની અંદર દરેક સભ્યોની જવાબદારીનો પ્રકાર એની અંદર આપેલો છે કે કયા સભ્યની જવાબદારી કેટલી છે, એનો પ્રકાર કયા દસ્તાવેજમાં હોય છે આવેદનપત્રની અંદર. ચલો આગળ વાત કરવા જઈએ તો નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 6 ઉપર. નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? સ્ટાર વાળો પ્રશ્ન છે. આગળ મેં નમૂના તરીકે પેપર નાખ્યું હતું, એમાં પ્રશ્ન કીધું હતું તૈયાર કરી લેજો, બેઠે બેઠો આવી ગયો. નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? તો જવાબ આવશે વૈયક્તિક માલિકી. આ વૈયક્તિક માલિકી એ જાહેર ક્ષેત્રનું સ્વરૂપ નથી. બાકી આ ખાતાકીય સંચાલન જાહેર ક્ષેત્રનું સ્વરૂપ છે, જાહેર નિગમ જાહેર ક્ષેત્રનું સ્વરૂપ છે, સરકારી કંપની જાહેર ક્ષેત્રનું સ્વરૂપ છે. જોવન તો એટલે ખબર પડી જાય. આ ખાતાકીય સંચાલન જાહેર ક્ષેત્રના જે પ્રકાર છે એમાં ખાતાકીય સંચાલન આવે, જાહેર નિગમ આવે, સરકારી કંપની. આ ત્રણે કોના પ્રકાર છે? તો જાહેર ક્ષેત્રના પ્રકાર છે. કયું નથી? તો વૈયક્તિક માલિકી. કઈ? વૈયક્તિક માલિકી. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 7 છે. નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે? નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે? તો જવાબ આવશે ખાતાકીય સંચાલન. શું આવશે? ખાતાકીય સંચાલન. આ ખાતાકીય સંચાલન જે છે એના કર્મચારીઓને સરકારી જે કર્મચારી હોય એના નિયમ લાગુ પડે છે. એટલે સરકારી કર્મચારીઓના જે નિયમો હોય છે એ જ નિયમો ખાતાકીય સંચાલનના કર્મચારીઓને લાગુ પડે છે. ખબર પડે પ્રશ્ન શું કહેવા માંગે છે? કયું સ્વરૂપ એવું છે કે એના કર્મચારીઓને સરકારી કર્મચારીઓને નિયમ લાગુ પડે? સરકારી કર્મચારી જે હોય, સરકારનો જે એમ્પ્લોય હોય એને જે નિયમ લાગુ પડતો હોય એવો જ નિયમ કોને લાગુ પડે? ખાતાકીય સંચાલન. ખાતાકીય સંચાલનની અંદર કોઈ પણ કર્મચારી કામ કરે છે તો સરકારી કર્મચારીના જે નીતિ નિયમો લાગુ પડે છે એ જ નીતિ નિયમો લાગુ પડશે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હકદાર કોને છે? આગળ નમૂનાના પેપરમાં સ્ટાર આપેલો હતો, ફરી પાછો આવી ગયો. કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હકદાર કોને છે? તો કંપનીના નફામાંથી સૌ પ્રથમ કીધેલું છે તો જવાબ આવશે પ્રેફરન્સ શેર હોલ્ડરો. શું જવાબ આવશે? પ્રેફરન્સ શેર હોલ્ડરો. કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ કોને મળે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. પહેલા તો ડિવિડન્ડ બે લોકોને મળે, એક પ્રેફરન્સ શેર હોલ્ડરોને, ઇક્વિટી શેર હોલ્ડરોને. પણ પ્રથમ નફામાંથી ડિવિડન્ડ કોને મળે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. ખબર પડે છે? કંપની જ્યારે નફો કરે છે આ નફાની અંદરથી પહેલું ડિવિડન્ડ કંપની કોને આલે છે? પહેલા ડિવિડન્ડ મેળવવાનો હક કોને છે? તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને. ઓકે, સમજણ પડે છે? ત્યારબાદ ડિવિડન્ડ કોને મળે છે? ઇક્વિટી શેર હોલ્ડરોને. ક્લિયર? બીજું મૂડી કે કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ મૂડી મેળવવાનો હકદાર કોને છે? તો એ પ્રેફરન્સ શેર હોલ્ડરો આવશે અને પછી ઇક્વિટી શેર હોલ્ડરો આવશે. પાકું ડિવિડન્ડ બે લોકોને મળે, એક પ્રેફરન્સ શેર હોલ્ડર, બીજું આમને તો ડિવિડન્ડ ના મળે ડિબેન્ચર હોલ્ડરોને, આમને વ્યાજ આલવું પડે, આમને બી ડિવિડન્ડનો પ્રશ્ન ના આવે તો ડિવિડન્ડ બે લોકોને મળે, પ્રેફરન્સ શેર હોલ્ડર અને ઇક્વિટી. પહેલા કોને મળે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય છે? ડિબેન્ચર હોલ્ડરો કંપની માટે શું કહેવાય? સ્ટાર વાળો પ્રશ્ન છે, આગળ આવી ગયેલો છે. ડિબેન્ચર હોલ્ડરો કંપની માટે શું ગણાય છે? લેણદારો ગણાય છે. કારણ કે ડિબેન્ચર જે છે એ કંપની માટે શું છે? દેવું છે. ડિબેન્ચરની વ્યાખ્યા છે કંપનીના દેવાના સ્વીકાર કરતા દસ્તાવેજને ડિબેન્ચર કહેવામાં આવે છે. ઓકે, તો ડિબેન્ચર હોલ્ડર આપણે ઉછીના પૈસા આપેલા છે. કઈ રીતના? ઉછીના પૈસા આપેલા છે તો એ આપણે જોડે પૈસા માગે છે તો ડિબેન્ચર હોલ્ડરો કંપનીના શું ગણાય છે? લેણદારો ગણાય છે. શું ગણાય છે? લેણદારો. ડિબેન્ચર એ કંપની માટે દેવું છે, એમને આપણે વ્યાજમાં પૈસા આપેલા છે તો એ આપણા શું છે? લેણદારો છે. હવે આની જગ્યાએ તમને કંપનીની અંદર એવો પ્રશ્ન પૂછે, કંપનીના માલિકો પૂછે. કયો પ્રશ્ન પૂછે? કે કંપનીના માલિકો કોણ છે? તો કંપનીના માલિકોની અંદર તમારો જવાબ આવશે કોણ? તો અહીંયા ડિબેન્ચર હોલ્ડરોની જગ્યાએ આવશે ઇક્વિટી શેર હોલ્ડરો. કોણ આવશે? ઇક્વિટી શેર હોલ્ડરો. આ ઇક્વિટી જે શેર હોલ્ડરો છે એ કંપનીના શું છે? માલિકો છે. તૈયાર કરી લેજો. ડિબેન્ચર હોલ્ડરો કે તો લેણદારો છે અને ઇક્વિટી શેર હોલ્ડરો કે તો માલિક. નેક્સ્ટ ચલો એના પછી વિભાગ તમારા એનો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન નંબર 10 છે. ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી એટલે? ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી. ઉત્પાદક એટલે જે મેન્યુફેક્ચરિંગ કરે છે, જે માલનું ઉત્પાદન કરે છે. છૂટક વેપારી, બરોબર છે, એટલે એની અંદર છૂટક વેપારી જે આપણા ગામડાની અંદર, જે આપણા મહેલાની અંદર જે દુકાન કરીને બેઠા હોય, જે લોકો છૂટકમાં આપણે માલ આલે, છૂટક વેપારી. આ બંને વચ્ચેની કડી કઈ છે? જથ્થાબંધ વેપારી. એનું કારણ છે કે અહીંયા ઉત્પાદક હોય,
ઉત્પાદક જોડેથી માલ કોની આવે? જથ્થાબંધ વેપારી જોડે આવે. અને જથ્થાબંધ વેપારી જોડેથી માલ કોની જોડે આવે? છૂટક વેપારી જોડે આવે. તો આ જે ઉત્પાદક છે અને આ છૂટક વેપારી છે, આમના વચ્ચે માલ મોકલાવાનું કામ કોણ કરે છે? જથ્થાબંધ વેપારી. તો આ બંને વચ્ચેની કડી કોણ આવે? જથ્થાબંધ વેપારી. નેક્સ્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ એના પ્રશ્નો. આઈ હોપ, આશા રાખું છું કે દરેકે દરેક પ્રશ્નની અંદર તમને ખબર પડી છે. વિડીયો થોડો લોંગ થશે. મારું એવો ટાર્ગેટ નથી કે ફટાફટ વિડીયોની અંદર ટીક કરીને મૂકી દો. દરેકે દરેક પ્રશ્ન તમને સમજાવવાની કોશિશ કરું છું એમ. બીજું, વિભાગ બી ની અંદર જાતા પહેલા સૂચના છે કે ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી નાખજો. એનું કારણ છે કે પાટણ બનાસકાંઠા જિલ્લાની અંદર જે લેટેસ્ટ પેપર લેવરાય છે, આપણે એનું 100% સચોટ સોલ્યુશન આપણી ચેનલ ઉપર આવે છે. સમજો, જે એકાઉન્ટ છે, સ્ટેટ છે, એસપીસીસી છે, આ દરેકે દરેકના આપણે વિડીયો સોલ્યુશન ટૂંક સમયની અંદર આવશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમે તમારા રિઝલ્ટને વેસ્ટમાંથી પણ બેસ્ટ બનાવી શકો છો. જો મારી વાત ઉપર થોડો ઉદ્ધાર વિશ્વાસ હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ચલો આગળ વાત કરીએ આપણે વિભાગ બી ની અંદર. ચલો વિભાગ બી ની અંદર શું કીધું છે? નીચે આપેલા દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ. પ્રશ્ન ક્રમાંક 11 થી 15. એટલે ટોટલ આપણે 5 પ્રશ્નો આપવામાં આવેલા છે વિભાગ બી ની અંદર, અને એનો ગુણભાર કેટલો છે? 5. 50 થી 50 લાવવા હોય ને મારા વીરા, મારા કલેજા, તો 50 થી 50 આવે. પણ એ અને બી ની અંદર ચોકસાઈ રાખવી પડે. સમજો એમ. કારણ એ અને બી ની અંદર તમને અથવામાં કોઈ ક્વેશ્ચન ના મળે. સમજો એમ. જેટલા બી ક્વેશ્ચન આપેલા છે બધા ક્વેશ્ચન તમારે લખવા પડે. એક નાની અમથી ભૂલ કરો તો તમારો અડધો એકાદ ગુણ કપાઈ જાય. ચલો પ્રશ્ન નંબર છે 11. વાહન વ્યવહારનો સૌથી ઝડપી માધ્યમ જણાવો. વાહન વ્યવહારનો સૌથી ઝડપી માધ્યમ જણાવો. તો જવાબ આવશે હવાઈ માર્ગ. શું આવશે? હવાઈ માર્ગ. આ હવાઈ માર્ગ એ વાહન વ્યવહારનો સૌથી ઝડપી માધ્યમ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું છે, એમ ના કદાચ સાહેબ અમે ઉડીને હવાની અંદર, એમ ના. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે સૌથી ઝડપી જવું હોય તો હવાઈ માર્ગ. તમારે એરોપ્લેનમાં બેહવું પડે, સમજે, તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 12. WWE નું પૂર્ણ નામ. આગળ નમૂનાના પ્રશ્નમાં આઈએમપી તરીકે આપેલું હતું, બેઠે બેઠું આવી ગયું છે. WWE નું પૂરું નામ, તો એનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. WWE નું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. તૈયાર કરી નાખજો. W એટલે ડબલ્યુ ને લે, ડબલ્યુ પૂછું, ડબલ્યુ નહીં, એ તો સારું છે. મોદી સાહેબે બરોબર છે ઘરે ઘરે આપી દીધું ને, કે બહુ તકલીફ વાળું કામ હતું પાછું એમ. હા, W એટલે વર્લ્ડ, W એટલે વાઇબ, અને W એટલે વેબ, એટલે વર્લ્ડ વાઇડ વેબ. એને કહેવાય છે WWE. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 13. જાહેર અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? જાહેર અને ખાનગી કંપનીમાં કોમર્સના વિદ્યાર્થીઓ તો ભાઈ કોઈ પ્રશ્ન ના હોય, એમને તો આવડતું જ હોય આ વસ્તુ એમ. ચલો, જાહેર કંપની અને ખાનગી કે, તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો. ઓકે. અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો. ઓછામાં ઓછા કીધા છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા? તો 2. અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા? 7. તો જાહેર ને ખાનગી ઓછામાં ઓછા 7 સભ્યો હોય તો જાહેર કંપની ચાલુ થઈ જાય, અને 2 સભ્યો હોય તો ખાનગી કંપની ચાલુ થઈ જાય. 7 થી ઓછા હોય તો જાહેર કંપની ચાલુ ના થાય, 2 થી ઓછા હોય તો ખાનગી કંપની ચાલુ ના થાય. તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ, અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ. નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 14 કીધું છે સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછા કેટલું હોય છે? સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ, જે સરકારી કંપની હોય એટલે કે જેનું વહીવટ અને સંચાલન કોણ કરતું હોય? સરકાર કરતું હોય, અને સરકારી કંપની કહેવાય. એમાં સરકારે કેટલી મૂડી રોકેલી હોય છે? ઓછામાં ઓછા કેટલું મૂડી હોવી જોઈએ? તો 51%. ટોટલ 100% મૂડી હોય. આ 100%ની અંદરથી 51% મૂડી કોની હોય છે? તો સરકારી કંપનીમાં સરકારી મૂડી હોય છે. ઓકે. તો સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછા કેટલા ટકા? 51% તો હોવું જ જોઈએ. સમજો, 51% તો મૂડી કોણ રોકશે? સરકાર રોકશે. કઈ કંપનીમાં? સરકારી કંપનીમાં. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 15. આંતરિક વેપારનો અર્થ આપો. આંતરિક વેપાર એકદમ ઈઝી, આવડે એવો છે. દેશની સરહદની અંદર થતા વેપારને, જો દેશની સરહદની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહેવામાં આવે છે. દેશની સરહદની અંદર બે રાજ્ય વચ્ચે જે વેપાર થાય છે, ઓકે, તો એને શું કહેવાય છે? તો આંતરિક વેપાર કહેવાય. આવડે એવું છે. દેશની સરહદની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે થતો વેપાર, અથવા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે થતો વેપાર, ગુજરાત અને રાજસ્થાન,
હવે તમે જો ગુજરાત એ પણ ભારતનું રાજ્ય છે, રાજસ્થાન એ પણ ભારતનું રાજ્ય છે, તો આ દેશની સરહદની અંદર વેપાર છે અને દેશની સરહદની અંદર જે વેપાર થાય એવા વેપારને આંતરિક વેપાર કહેવાય. હવે આની જગ્યાએ તમને આંતરરાષ્ટ્રીય વેપાર પૂછાય. કયો વેપાર પૂછાય? આંતરરાષ્ટ્રીય વેપાર પૂછાય. તો પછી આ વ્યાખ્યામાં કહેવાનું કે દેશની સરહદની અંદર નહીં, બહાર. જો દેશની સરહદની અંદર બહાર થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે ભારત પાકિસ્તાન તો ના બોલવરાય, આપણે એની જોડે વેપાર નહીં કરતા. ભારત અને અમેરિકા વચ્ચે થતો વેપાર, તો એ કયો આવે? આંતરરાષ્ટ્રીય વેપાર આવે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિભાગ બી નું આપણું સોલ્યુશન. ફટાફટ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. દરેકે દરેક પ્રશ્ન મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. આઈ હોપ, આશા રાખું છું દરેક પ્રશ્નમાં તમને ખબર પડી છે. પરીક્ષાની અંદર આમાંથી ગમે એ પ્રશ્ન પૂછાય, બરોબર છે, બોય છોડીને પ્રશ્ન સામે ઉભા રહેજો, પાડી દેજો ટૂંકની અંદર એમ. ચલો વિભાગ સી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો, ગમે તે 5, પ્રત્યેકના 2 ગુણ. પ્રશ્ન નંબર 16 થી 23. ઓકે, અને તમારે ટોટલ જે વિભાગ સી છે 10 ગુણનો છે. તમને જે પ્રશ્નો આપેલા છે એમાંથી 5 પ્રશ્નો તમારે મનગમતા કોઈ પણ લખવાના છે. ચલો, એમાં પ્રશ્ન નંબર 16 છે, વીમાના સિદ્ધાંતની યાદી આપો. સ્ટાર વાળો પ્રશ્ન તૈયાર કરી લેજો બેટા. ચલો, વીમાના સિદ્ધાંતની યાદી. ઓકે, તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત અને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમાના સિદ્ધાંતની યાદી એટલે વીમાના સિદ્ધાંતો ટોટલ કેટલા છે? તો વીમાના સિદ્ધાંતો 4 છે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. આગળ, ઓવરડ્રાફ્ટ એટલે શું? ઓવરડ્રાફ્ટ તો બેંક પોતાના ગ્રાહકને જે એના ખાતાની અંદર જે જમા રકમ પડી છે એના કરતાં વધારે ઉપાડવાની સગવડ આપે તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. બેંક ગ્રાહકના ખાતાની અંદર જે રકમ પડી છે એના કરતાં વધારે ઉપાડવાની જે સગવડ આપે છે એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ચલો, એના પછી આગળ નેક્સ્ટ કીધું છે પ્રશ્ન નંબર 18, માની લીધેલ ભાગીદાર કોને કહેવામાં આવે છે? માની લીધેલ ભાગીદાર કોને કહેવામાં આવે છે? વ્યાખ્યા લખેલી છે, જે વ્યક્તિ પોતાની વાણી, વર્તન અને લખાણમાં પોતે પેઢીનો ભાગીદાર છે એવું વર્તન કરતો હોય. જે વ્યક્તિ પોતાની વાણી, વર્તન અને લખાણમાં પોતે પેઢીનો ભાગીદાર છે એવું વર્તન કરતો હોય અને ત્રાહિત વ્યક્તિને ભાગીદાર તરીકે માની લેવામાં આવે છે. તેવી ત્રાહિત વ્યક્તિને ભાગીદાર તરીકે માની લેવામાં આવે છે. જે વ્યક્તિ શું કરતો હોય? પોતાની વાણી, વર્તન અને લખાણમાં પોતે, બરોબર છે, ભાગીદાર છે એવું વર્તન કરતો હોય અને તેવી ત્રાહિત વ્યક્તિ તેને ભાગીદાર તરીકે માની લે છે, તેને શું કહેવામાં આવે છે? માની લીધેલ ભાગીદાર કહેવામાં આવે છે. એટલે બીજો વ્યક્તિ એને ભાગીદાર માની લે તો એને શું કહેવાય? માની લીધેલ ભાગીદાર કહેવામાં આવે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19 છે, સરકારી કંપની, સરકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. તૈયાર કરી લેજો તમે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 20 છે, કંપનીના કોઈ પણ 3 લાક્ષણિકતાઓ સમજાવો. કોઈ પણ 3 લાક્ષણિકતાઓ તમારે સમજાવવાની છે. ઓકે, મેં આ મુદ્દા લખેલા છે, કાયમી અસ્તિત્વ, શેર દીઠ મતાધિકાર અને અલગ વ્યક્તિત્વ. હવે આ ત્રણને તમારે સમજાવવાના છે. ઓકે, કઈ કંપનીને કાયમી અસ્તિત્વ મળેલું છે, શેર દીઠ મતાધિકાર મળેલો છે અને અલગ વ્યક્તિત્વ મળેલું છે. આગળ નેક્સ્ટ, ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે, ચર્ચા કરો. ચલો, એના પછી નેક્સ્ટ તમને કીધું છે પ્રશ્ન નંબર 22, સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? તો સ્વેટ ઇક્વિટી શેરની તમને વ્યાખ્યા પૂછેલી છે. આ વ્યાખ્યા મેં લગભગ અહીંયા સોલ્યુશન રૂપે લખેલી છે. જો અહીંયા સ્વેટ ઇક્વિટી શેર, કંપની પોતાના સંચાલકો, કંપનીમાં કામ કરતા વ્યક્તિઓ અને કર્મચારીઓને વટાવથી કે રોકડ સિવાયની અવધિ જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે. કંપની પોતાના સંચાલકો, કંપનીમાં કામ કરતા વ્યક્તિઓ અને કર્મચારીઓને વટાવથી કે રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 23, છૂટક વેપારી કયા કયા જોખમો ઉઠાવે છે? છૂટક વેપારી કયા કયા જોખમો ઉઠાવે છે? સ્ટાર વાળો પ્રશ્ન છે, તમે તૈયાર કરી લેજો. ચલો, એના પછી આગળ વાત કરીએ વિભાગ ડી ની અંદર. તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો, ગમે તે 5, પ્રત્યેકના 3 ગુણ. પ્રશ્ન નંબર 24 થી 31 છે અને ટોટલ આ ગુણ આપણો વિભાગ 15 ગુણનો છે. તમને મનગમતા કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે. પ્રશ્ન નંબર જે 24 છે, સ્ટાર વાળો પ્રશ્ન છે, દરેકે દરેક જિલ્લાની અંદર આ ટાઈપનો પ્રશ્ન પૂછાય છે, તો ખાસ આને ઇગ્નોર ના કરતા દરેક વિદ્યાર્થી કમ્પલસરી આ પ્રશ્ન તૈયાર કરી લે છે. ચાલો, એમાં શું કીધું છે? આપેલ ઉદાહરણો ધંધો છે, વ્યવસાય છે કે રોજગાર છે, એમાં વર્ગીકરણ કરવાનું છે.
ધંધો હોય તો ધંધામાં લખવાનું, વ્યવસાય હોય તો વ્યવસાયમાં, રોજગાર હોય તો રોજગારમાં લખવાનું. આગળ નેક્સ્ટ. પહેલું છે શાકભાજી વેચનાર. તો આ શાકભાજી વેચનાર, હવે તમને ખબર છે કે આપણા મહેલાની અંદર જે લોકો શાકભાજી વેચે એ શું કરે છે? ધંધો કરે છે. તો શાકભાજી વેચનાર શામાં આવે? ધંધાની અંદર આવે. કરિયાણાનો વેપારી, તમને ખબર છે કે જે લોકો કરિયાણાનો વેપાર કરી રહ્યા છે, કરિયાણાની દુકાન ચલાવી રહ્યા છે, એ પણ ધંધો કરી રહ્યા છે. એના પછી ચાર્ટર્ડ એકાઉન્ટ. આ ચાર્ટર્ડ એકાઉન્ટ શું કહેવાય છે? વ્યવસાય કહેવાય છે. કોઈનું સપનું હોય છે, કોઈનું ડ્રીમ હોય છે કે મારે ચાર્ટર્ડ એકાઉન્ટ સીએ બનવું છે, તો આ સીએ એક જાતનો વ્યવસાય છે. કોઈને સીએ નું સપનું હોય બરોબર તો થાતું બેટર તમે સીએ બી બની શકો છો. મારા ભણાયેલા મારા ક્લાસના કેટલાય વિદ્યાર્થી બરોબર છે અત્યારે સીએ ની અંદર ભણી રહ્યા છે. તો આ સીએ માં તમે જે એજ્યુકેશન પ્રાપ્ત કરો એ તમારો વ્યવસાય છે. કોઈનું ડ્રીમ હોય તો મને કહેજો કોમેન્ટની અંદર, સાહેબ આપણું ડ્રીમ છે સીએ. આગળ નેક્સ્ટ. બેંક મેનેજર. તો આ બેંકમાં જે મેનેજર તરીકે કામ કરે છે એ શું છે? રોજગાર છે. એ શું છે? રોજગાર છે. બીજું ડોક્ટર. આ ડોક્ટર શું છે? એક જાતનો વ્યવસાય છે. ડોક્ટર શું છે? એક જાતનો વ્યવસાય છે. સરકારી કર્મચારી, આ એક શું છે? રોજગાર છે. ઓકે, ચલો પતી ગયું. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 25. વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ શાળા છે, સમજાવો. પ્રશ્ન નંબર 26. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો તફાવતના મુદ્દા સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો, ખાલી મુદ્દા લખવાના છે. પ્રશ્ન નંબર 27. સ્વેટ ઇક્વિટી અને પ્રેફરન્સનો તફાવત સ્ટાર વાળો પ્રશ્ન તૈયાર કરી લેજો. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 28. જાહેર થાપણો સુખના સમયના સાથી કહેવાય છે, સમજાવો. 29. વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ જણાવો. વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ જણાવો. થોડું તમે અહીંયા ધ્યાન આપશો. પ્રશ્ન નંબર 29 વૈશ્વિક સાહસતાની લાક્ષણિકતાઓ મેં લખેલી છે. જો પહેલા નંબરમાં છે એક કરતા વધુ દેશમાં ધંધો, બીજું પ્રાધાન્ય, ત્રીજું કદ અને વેચાણ, ચોથું છે આર્થિક વિકાસ, પાંચમું છે રાજકીય વર્ચસ્વ, છઠ્ઠું છે વફાદારી, સાતમું છે આર્થિક રીતે સદ્ધર દેશોમાં વિકાસ, આઠમું છે સંશોધન અને વિકાસમાં મોટો ખર્ચ. તો એની લાક્ષણિકતાઓ છે. ફટાફટ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. તમારે આને થોડું સમજાવવાનું છે. નેક્સ્ટ. આગળ. પ્રશ્ન નંબર 30 તમને આપેલો છે. એના પછી પ્રશ્ન નંબર 31 ટૂંકનો જ લો, સ્વયં સંચાલિત વેચાણ યંત્રો. ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ વિભાગીની અંદર. શું કીધું છે? નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે બે, પ્રત્યેકના 4 ગુણ અને 10 ગુણનો આપણો વિભાગ છે. 5 ગુણનો પ્રશ્ન છે. તમને મનગમતા 3 માંથી 2 પ્રશ્નો લખવાના છે. દરેક પ્રશ્નના 5 ગુણ અને 10 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 32 આપેલો છે, સરકારી મંડળીનો અર્થ આપી લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન નંબર 33 સ્ટેટ ઇક્વિટીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન નંબર 34 તમને આપેલો છે, એક વિધાન છે અને કારણ આપી સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પાટણ જિલ્લાનું 2026નું લેટેસ્ટ તમારા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. એનું કારણ છે કે હજી આપણે એકાઉન્ટ છે, સ્ટેટ છે, એસપીસીસી છે, દરેકે દરેક વિષયના આપણે પાટણ બનાસકાંઠા જિલ્લાના નમૂનાના અને લેટેસ્ટ પ્રશ્નપત્રનું આપણી ચેનલ ઉપર સંપૂર્ણ સચોટ સોલ્યુશનના વિડીયો અપલોડ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારી પરીક્ષા બરોબર છે બહુ સારામાં સારી જાય એવી દરેકે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ચલો મળીશું આપણે આવા જ પ્રશ્નપત્રના કોઈ સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત તથાસ્તુ.